નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિજ્ઞાનમાં પ્રકરણ 12 માં વિદ્યુત પ્રવાહ એમાં વિદ્યુત પ્રવાહની તાપીય અસર વિદ્યુત પ્રવાહની તાપીય અસર આના વિશે થોડું સમજીશું। તો આગળ આપણે ચર્ચા થઈ કે જ્યારે બેટરી विद्युत प्रवाह को वाहकमांथी पसार करवो होय तो बेटरी जरूरी छे। बेटरीना બે ટર્મિનल હોય છે, એની સાથે તમે વાહકને જોડો છો। વચ્ચે બલ્બ મૂકશો તો ચાલુ થશે, પણ ચાલુ કરતા વચ્ચે બલ્બ મૂકશો તો શું થશે? ચાલુ થશે। तो आमांथी विद्युत प्रवाह ने पसार करवो होय तो बेटरीना બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન કરવો પડે। અને આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કોણ ઉત્પન્ન કરે છે? આ બેટરી કરે છે। એ બેટરીમાં શા માટે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત થાય છે? તો એમાં રહેલા રસાયણોના કારણે રાસાયણિક પ્રક્રિયા થાય છે, અને એ પ્રક્રિયા દ્વારા બેટરીમાં બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે રાસાયણિક પ્રક્રિયાથી શું ઉત્પન્ન થાય છે? એમાં રાસાયણિક ઊર્જા ઉત્પન્ન થાય છે, અને આ ઊર્જા જે છે એ ઊર્જાના કારણે વાહકમાં રહેલા ઇલેક્ટ્રોન ગતિ કરવા લાગે છે। કારણ કે ઇલેક્ટ્રોનને ગતિ કરાવી હોય તો ઊર્જા આપવી પડે। આપણી પાસે સમજો, આપણી પાસે શરીરમાં બિલકુલ શક્તિ જ ના હોય, બેઠાઈ ના થઈ શકતા હોય, શક્તિ જ ના હોય તો દોડવાનો પ્રશ્ન જ ક્યો આવે? પણ નાના બાળકો જુઓ દોડાદોડ કેમ કરે છે? કારણ ઊર્જા સભર છે। ઊર્જા સભર માણસ હોય તો કંઈક કરવાની ઈચ્છા થાય। એમ આ ઇલેક્ટ્રોનને ગતિમાં લાવવા માટે, સતત ગતિમાં રાખવા માટે ઊર્જા આપવી પડે, અને સતત ગતિમાં રાખવો હોય તો આ બેટરી દ્વારા એને સતત ઊર્જા આપવી પડે, અને ઇલેક્ટ્રોન સતત ગતિમાં રહેશે તો વાહકમાંથી સતત વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે। વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે, આ આગળ આપણે જોઈ ગયા। તો આ વિદ્યુત પ્રવાહની જે અસરો છે એ વિદ્યુત પ્રવાહનું પછી રૂપાંતર શેમાં થાય છે? વિદ્યુત પ્રવાહનું રૂપાંતરણ શેમાં થાય છે? તો આપણે શક્તિ સંચયનો નિયમ છે, શક્તિ સંરક્ષણ, ઊર્જા સંરક્ષણનો નિયમ એમ કહે છે કે total mass of energy is constant, not produce new energy, not destroy old energy. Energy may be changed. રૂપાંતરણ થઈ શકે છે, may be changed one phase to other phase. એક સ્વરૂપમાંથી એનર્જી may be changed one phase to એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ થઈ શકે। તો આપણે એ જ વિદ્યુત ઊર્જા જ્યારે પંખામાં જાય ત્યારે શું થાય? પાંખિયા ફેરવે છે કે યાંત્રિક ઊર્જામાં રૂપાંતર કરે। બલ્બમાં જાય ત્યારે શું થાય છે? વિદ્યુત બલ્બમાં પ્રકાશ આપે છે કે નહીં? તો પ્રકાશ ઊર્જામાં રૂપાંતર કરે। અચ્છા, ઇસ્ત્રીમાં, ઇલેક્ટ્રિક ઇસ્ત્રીમાં જાય અથવા ઇલેક્ટ્રિક હીટરમાં જાય તો શું થાય? ઇસ્ત્રીની સપાટી ગરમ થાય છે કે નહીં? તો એ શું થયું? ઉષ્મામાં રૂપાંતર। તો આ જે વિદ્યુત પ્રવાહ દ્વારા વિદ્યુત ઊર્જાનું ઉષ્મા ઊર્જામાં રૂપાંતરણ થવાની ઘટના ક્રિયા, વિદ્યુત ઊર્જાનું ઉષ્મા ઊર્જામાં જે રૂપાંતરણ થાય છે એને આપણે વિદ્યુત પ્રવાહની તાપીય અસર કહીએ। અચ્છા, વિદ્યુત પ્રવાહની તાપીય અસર ઉપર કામ કરતા વ્યવહારિક ઉદાહરણો કયા કયા છે? કયા કયા છે? આપણા ઘરમાં છે એક તો છે ઇલેક્ટ્રિક ઇસ્ત્રી, આ તો આવી ગયું, ઇલેક્ટ્રિક ઇસ્ત્રી છે, પછી ઇલેક્ટ્રિક હીટર છે, જે સાધનો ગરમ થતા, અને પંખો ગરમ થાય। તમે ટેબલ ફેન કે કોઈ પણ પંખાને તમે લાંબો સમય 10-12 કલાક સુધી સતત ચાલુ રાખશો તો એની સપાટી તમે જોશો તો ગરમ થશે। એમાં પણ એનું યાંત્રિક ઊર્જામાં વધારે રૂપાંતર થાય છે, ઉષ્મામાં ઓછું રૂપાંતર થાય છે, બરાબર? પણ એ વિદ્યુત પ્રવાહની ઉષ્મા અસર ઉપર આમ ગણી ના શકાય। આપણે પર્ટિક્યુલરલી એ ઉપયોગ આપણે વ્યવહારમાં કરવાનો છે કે જે ઉષ્મા ઉત્પન્ન થાય છે। તો ઇલેક્ટ્રિક ઇસ્ત્રી
ઇસ્ત્રી. પછી ઇલેક્ટ્રિક હીટર છે. હીટરનું કામ શું કરે છે? પાણી ગરમ કરવું હોય તો પાણીનું હીટર હોય, શિયાળામાં રૂમ ગરમ કરવો તો રૂમમાં હીટર હોય, એ પણ ગરમી આપે છે, ગરમ કરે છે, ઇલેક્ટ્રિક હીટર. પછી બીજું શું? પેલું ઓવન આવે છે, ઇલેક્ટ્રિક ઓવન, એમાં ગરમ થાય. પછી ત્રીજું જે આપણે વિદ્યુત બલ્બ વાપરીએ છીએ ને, એમાં શું હોય છે એની રચના સમજો. તમને આ પ્રશ્ન પૂછે કે વિદ્યુત બલ્બ વિદ્યુતની કયા સિદ્ધાંત પર કામ કરે છે, તો તમે આવો પહેલા વિદ્યુત બલ્બ આપ્યું, રૂપલગ આપ્યું, એમાં બે ફિલામેન્ટ આવતા હતા અને એ ફિલામેન્ટ સાથે એક સ્પ્રિંગ આવે છે, જો પતળી પતળી, અને એને આપણે બેટરી સાથે જોડી દઈશું, વિદ્યુત બલ્બ ચાલુ થશે. પણ અંદરના ભાગમાં ઓક્સિજન વાયુ નથી, આ પેકિંગ છે, બહુ હવા ચૂસતી, પણ નિષ્ક્રિય વાયુ છે. નિષ્ક્રિય વાયુઓના હાજરીમાં દહન ન પામે, અને દહન પામવા માટે ઓક્સિજન જોઈએ, તો ઓક્સિજન નથી. પણ વિદ્યુત પ્રવાહ પસાર થાય, વિદ્યુત પ્રવાહ પસાર થાય એટલે સ્પ્રિંગની અંદરથી જાય એટલે ગરમ થઈ જાય અને એટલી તેજસ્વી બને કે જેના કારણે બલ્બ પ્રકાશ આપવાનો. તે તેજસ્વી બનવાનું કારણ પણ શું છે? કે ઉષ્મા ઉત્પન્ન થાય. તો આ વિદ્યુત બલ્બ પણ વિદ્યુત પ્રવાહની ઉષ્મા અસર ઉપર કામ કરે છે. તો આવા ઘણા સાધનો છે આપણા ઘરમાં કે જે વિદ્યુત પ્રવાહની ઉષ્મા અસર ઉપર કાર્ય કરતા હોય. ઘરમાં જે ફ્યુઝ લગાવીએ છીએ એ ફ્યુઝમાં પણ આ ઇલેક્ટ્રિક અસર કામ કરે છે. ફ્યુઝમાં શું હોય છે? કઈ ફિલામેન્ટ અહીં આ વિદ્યુતનો માર્ગ છે. હવે વિદ્યુતનો માર્ગ અહીં વચ્ચે તારથી જોડેલો હોય છે, એટલે આ વિદ્યુતનો માર્ગ પરિપૂર્ણ થાય. આપણે બેટરી લગાવી હોય અથવા સાધનો હોય, બરાબર, તો વિદ્યુતનો આ એક વાયર હવે આપણા ઘરની અંદર પ્રવેશ છે, અહીંથી વિદ્યુત પ્રવાહ આવે છે. બીજો તાર ડાયરેક્ટ લઈ લઈએ, પણ એક તાર વિદ્યુતના, તો આ જે તાર છે એમાંથી જ્યારે પસાર થાય ત્યારે ઘણી વખત જો મોટા મૂલ્યની સહન શક્તિ કરતાં મોટા મૂલ્યનો વિદ્યુત પ્રવાહ પસાર થશે તો શું થઈ જશે? ગરમ થઈ જશે, ઉષ્મા ઉત્પન્ન થાય, ગરમ થઈ જાય, નીચું કલરનું ધરાવતું વાળા પાણી અને તૂટી જાય એટલે આખા વિદ્યુતનો પરિબળ તૂટી જાય. એટલે આગળ વિદ્યુત જતો બંધ થઈ જાય અને આપણા ઘરના ઉપકરણોને નુકસાન ના પહોંચે. તો ફ્યુઝ છે, બલ્બ છે, ઇલેક્ટ્રિક ઇસ્ત્રી છે, ઓવન છે, ઇલેક્ટ્રિક હીટર છે, આ વિદ્યુત પ્રવાહના તાપીય અસર ઉપર કાર્ય કરતા સાધનો છે. હવે કેટલી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય આપણે એની વાત કરીએ. શું આ ઉત્પન્ન થતી વિદ્યુત ઉર્જા નું ઉષ્મા ઉર્જામાં જે રૂપાંતરણ થાય છે એ ઉષ્મા ઉર્જાની ગણતરી આપણે કરી શકીએ? અને એનું સૂત્ર શું છે? ગણતરી કરવી હોય તો આપણે ફોર્મ્યુલા જાણવી પડે કે કઈ પદ્ધતિથી ગણતરી કરવી પડે, કયા સૂત્રથી ગણતરી કરવી પડે, ફોર્મ્યુલા તારવવી પડે કે નહીં. ધારો કે 20 વોલ્ટની બેટરી છે, એમાંથી I જેટલો પ્રવાહ પસાર થાય છે t જેટલા સમય, અને એ કોઈ વાહકમાંથી પસાર થાય છે તો એનો અવરોધ R છે. અત્યારે R ની વાત છે, બરાબર. માનો કે Q જેટલા વિદ્યુત ભારને પસાર કરવાનું છે 20 વોલ્ટની બેટરી દ્વારા Q જેટલા વિદ્યુત પ્રવાહને પસાર 30 જેટલા સમય સુધી પસાર કરીએ અને જો I મૂલ્યનો વિદ્યુત પ્રવાહ થતો તો થતું કાર્ય આપણે P બરાબર બેટરી દ્વારા થતું કાર્ય P બરાબર કાર્ય બરાબર શું થાય? બળ ગુણ્યા સ્થાનાંતર, બરાબર. તો કાર્ય બરાબર Q ભાગ્યા T ગુણ્યા I. Q ભાગ્યા T ની જગ્યાએ આપણે શું મૂકીએ? આપણે સૂત્ર આવી ગયું ને, B બરાબર Q upon T. વિદ્યુત સ્થિતિમાન બરાબર થતું કાર્ય ભાગ્યા સમય, કાર્ય કરવાના દરને, Q upon T, બરાબર. તો અહીંયા આપણે Q upon T ની જગ્યાએ V મૂકી દઈશું તો P બરાબર VI. હવે V ની પણ મૂલ્ય આપણે મૂકીએ. ચાલો, P બરાબર આપણો ઓહમનો નિયમ જોયો, P બરાબર IR, I ગુણ્યા R. તો V ની જગ્યાએ I ગુણ્યા R એટલે IR ગુણ્યા I ની
તો અહીં થતું કાર્ય P બરાબર I² R. હવે જો T સમય સુધી આ ધંધો ચાલુ રાખવામાં આવે T સમય સુધી વિદ્યુત પ્રવાહને ચાલુ રાખવામાં આવે તો શું થાય? 1 સેકન્ડમાં જે પસાર થયો 1 સેકન્ડમાં જે કાર્ય થયું હોય એના કરતા 10 સેકન્ડમાં હોય તો 10 ગણું થાય, 20 સેકન્ડમાં તો 20 ગણું થાય, 1 સેકન્ડમાં થયું એના કરતા 5 સેકન્ડમાં 5 ગણું થાય. તો T સમયની અંદર તો 1 સેકન્ડમાં હોય તો 1 વડે ગુણો, 5 સેકન્ડમાં હોય તો 5 વડે T સમય સુધી એટલે T વડે ગુણો તો P બરાબર જો T સમય સુધી વિદ્યુત પ્રવાહને પસાર કરવામાં આવે તો થતું કાર્ય I² RT T વડે ગુણી દેવાનું. હવે આ જે ઊર્જા છે આ P એ ઊર્જાનું રૂપાંતરણ ઉષ્મામાં થાય છે. માનો મીટરમાં જાય છે તો એ ઊર્જાનું રૂપાંતરણ શું આગળ વિદ્યુત ઉષ્મા ઊર્જામાં ક્યારે રૂપાંતરણ થાય છે તો એ આપણે સમજી લઈએ કે શા માટે થતું છે ઉષ્મા ઊર્જાનું. માનો કે આ વાહક છે તો કેટલાક વાહકો એવા છે કે વિદ્યુત પ્રવાહને બહુ સરળતાથી પસાર કરી શકે છે અને પંખામાં જાય એટલે પંખાને ફેરવે, બલ્બમાં જાય તો પ્રકાશ આપે. પણ કેટલાક વાહકો એવા છે કે અંદર દાખલ થતો જે વિદ્યુત પ્રવાહ છે એનો વિરોધ કરે છે, એનો ગુણ અંદર એવો છે, કેટલાક પદાર્થોનો ગુણ એવો છે અને વિરોધ કરે છે. માનો કે આપણો કોઈ વિરોધ કરે તો આપણે કેવા ગરમ થઈ જઈએ એમ એનો પણ વિરોધ થાય છે એટલે એ ગરમ થઈ જાય છે. એનું ઉષ્મામાં એ જે અંદરની ઉષ્મા ઊર્જા છે એનું રૂપાંતર અને અંદરની વિદ્યુત ઊર્જા છે એનું રૂપાંતર ઉષ્મામાં. તો જેનો અવરોધ વધારે છે એ ઝડપથી ગરમ થઈ જાય છે. માનો કે નિક્રોમનો તાર છે તો એ વધુ ગરમ થશે, પણ તાંબાનો તાર એટલો ગરમ નથી, એટલે તાંબાના તારનો અવરોધ ઓછો છે. તો આ અવરોધના કારણે આ બધું બનતું હોય છે. તો અહીંયા આપણે આ જે ઊર્જા છે એનું જ રૂપાંતર ઉષ્મામાં થાય એટલે આપણે P ની જગ્યાએ હવે H મૂકીશું. તો H બરાબર P ની જગ્યાએ માત્ર P કો કે H કો એક જ વસ્તુ છે I² RT. P બરાબર I² RT. ચલો હવે આ સૂત્ર તો આપણે તાળ્યું. આ સૂત્રને જૂલનો તાપીય નિયમ કહે છે. શું કહે છે? જૂલનો તાપીય નિયમ. આ સૂત્રને જૂલનો તાપીય નિયમ કહે છે. અચ્છા આ સૂત્ર ઉપરથી તમે શું તારવી શકશો, શું નિર્ણય લઈ શકશો કે ચલો આ વિદ્યુત ઊર્જા કોઈના પર ડિપેન્ડ રાખે છે કે બધા પદાર્થોમાં ગમે એટલો વિદ્યુત પ્રવાહ પસાર કરીને બધા સરખી ઉત્પન્ન થાય, જુદી જુદી થાય ને તો એ શેના ઉપર ડિપેન્ડ રાખે છે? ક્યારે વિદ્યુત ઊર્જા વધારે ઉત્પન્ન થાય છે, ક્યારે ઓછી ઉત્પન્ન થાય? તો એ પહેલી વસ્તુ છે. તો આ સૂત્ર ઉપરથી આપણે જોઈએ બરાબર. જો I નું મૂલ્ય વધારવામાં આવે, આ ત્રણ વસ્તુના મૂલ્યો છે એમાંથી કોઈ પણ એક વસ્તુનું મૂલ્ય વધારવામાં આવે તો એ ગુણાંક 3 નો વધી જશે. તો એ રીતે R નું મૂલ્ય વધારવામાં આવે તો I વધી જશે, T નું મૂલ્ય વધારવામાં આવે તો આ પણ વધી જશે બરાબર. તો I, R અને T આ ત્રણેયના સમપ્રમાણમાં છે. I માં વર્ગના સમપ્રમાણમાં. દાખલા તરીકે 5 ગણો વિદ્યુત પ્રવાહનું મૂલ્ય કરવામાં આવે 5 નો વર્ગ 25 તો ઉત્પન્ન થતી ઉષ્મા ઊર્જા 25 ગણી થઈ બરાબર. અને અહીં R નું મૂલ્ય 5 ગણો અવરોધ વધારવામાં આવે એક વાહક કરતો બંનેમાં આ બે સરખા રાખી બંને પદાર્થની અંદર I અને T સરખા રાખી પણ R નું મૂલ્ય એકમાં 5 ઓહમ અને એકમાં 10 ઓહમ તો આમાં પણ ઊર્જા ઉત્પન્ન થશે વિદ્યુત ઊર્જા. કારણ કે અહીં 5 ની જગ્યાએ 10 ઉપર તો ગુણાકાર કોનો નથી એ સીધા સમપ્રમાણમાં છે R અને T. તો અહીં આગળ પહેલી વસ્તુ આ યાદ રાખો કે ઉત્પન્ન થતી ઉષ્મા ઊર્જા શેના સમપ્રમાણમાં છે? નંબર 1 વિદ્યુત પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં. વાહકમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહના ઉપકરણમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહના
વર્ગના સમપ્રમાણમાં કચ્ચા પીવાની વાત નંબર 2 આવો ચલો અવરોધના સમપ્રમાણમાં એમાં વર્ગ નહીં અવરોધના વર્ગના નહીં સીધા સમપ્રમાણ અને નંબર 3 t ના પસાર કરેલા સમયના સમપ્રમાણ આ ત્રણ વસ્તુ યાદ રાખો બરાબર તો આ સૂત્ર આપણે કોઈ પૂછે કે વિષયના ઉપર આધાર રાખે છે તો આ ત્રણ વસ્તુ યાદ રાખો હવે આપણે કેટલાક દાખલાઓ લઈએ આ સૂત્ર ઉપર આધારિત ચલો પહેલો દાખલો આપણે લઈએ બિલકુલ સિમ્પલ છે કારણ કે આ ઉષ્મા ઊર્જાને ગણવા માટે કોઈ ફોર્મ્યુલા છે તો 4 ઓહ્મ અવરોધમાંથી 10 સેકન્ડ પહેલો દાખલો છે 4 ઓહ્મ અવરોધમાંથી 4 ઓહ્મ અવરોધમાંથી 10 સેકન્ડે 100 જૂલ ઉષ્મા ઉત્પન્ન થાય છે જો 4 ઓહ્મ અવરોધ એટલે આ થયો 10 સેકન્ડે 100 જૂલ ઉષ્મા ઉત્પન્ન થાય છે એટલે ઉષ્મા એ નું મૂલ્ય આવી ગયું 100 જૂલ અને તેનો એકમ છે જૂલ 100 જૂલ ઉષ્મા ઉત્પન્ન થાય છે તો બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V કેટલો હશે તે શોધો બરાબર ખ્યાલ આવ્યો તો હવે આપણે આગળ વાત થઈ છે P બરાબર VI H બરાબર I² RT હવે આ તમે સૂત્ર વાપરશો તો એમાં I આપેલું નથી R આપેલું નથી T નથી આપેલું આ સૂત્ર અત્યારે આપણે કામ આવશે નહીં બરાબર ચલો હવે આગળનું સૂત્ર છે 4 ઓહ્મ અવરોધમાંથી 10 સેકન્ડે 100 જૂલ ઉષ્મા ઉત્પન્ન થાય તો બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન R અને H ને સાંકળતું સૂત્ર તો આપણે આગળનું સૂત્ર છે P બરાબર VI આ યાદ રહ્યું P નું મૂલ્ય તમને આપ્યું છે H કો કે P કો બરાબર સો બરાબર V બરાબર નથી આપ્યું અને I માં નથી આપ્યું R આપ્યું છે તો V બરાબર IR થાય ને V ની જગ્યાએ શું મૂકશો IR ગુણ્યા I ચલો હવે R નું મૂલ્ય આપ્યું છે આપણે તો 100 બરાબર શેનું મૂલ્ય આપ્યું છે R નું મૂલ્ય એટલે I² ગુણ્યા R ચલો R નું મૂલ્ય કેટલું આપ્યું છે 4 તો આ 4 આ બાજુ જાય તો I² બરાબર 100 ભાગ્યા 4 એટલે 25 આ બાજુની વર્ગ કાઢો એટલે વર્ગમૂળ 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય ખબર પડી તો થોડું વિચારવાનું કે શું આપેલું છે તમે સીધું આ સૂત્ર વાપરો આમાં તો કામ ના આવે તો આ સૂત્રનો પણ ક્યારેક ઉપયોગ કરવો હવે આ સૂત્ર વાપરતી વખતે પણ તમારે વિચારવું પડે કે V નથી આપેલું I નથી આપેલું તો ફરી પાછું V નું સૂત્ર આ સૂત્ર વાપરો P બરાબર I² આવે હવે તો તમને ખબર પડી ગઈ કે P નું મૂલ્ય આપ્યું છે H બરાબર I² આવે P ની જગ્યાએ H લખો તો ચાલે H નું મૂલ્ય આપ્યું છે R નું મૂલ્ય આપ્યું છે I સરળતાથી મળી જાય હવે તમારે V શોધવો છે તો V I ચલો I નું મૂલ્ય કેટલું આવ્યું 5 અને R નું મૂલ્ય કેટલું છે 4 5 જો 20 આ એકમ બધા એક સિરીઝમાં છે તો આ રીતે તમારો પહેલો દાખલો અચ્છા બીજો દાખલો આપણે ગણીએ 20 ઓહ્મ અવરોધ ધરાવતી વિદ્યુત ઇસ્ત્રીને 20 ઓહ્મ અવરોધ ધરાવતી વિદ્યુત ઇસ્ત્રીને 5 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ ખેંચે છે વિદ્યુત પ્રવાહ કેટલો ખેંચે છે 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ખેંચે છે તો 30 સેકન્ડમાં ઉત્પન્ન થતી ઉષ્મા ઊર્જા શોધો તો સમય આપ્યો છે 30 સેકન્ડ 30 સેકન્ડ તો હવે આપણું સૂત્ર સીધું છે H બરાબર I²
બરાબર I સ્ક્વેર RP. ચલો I ની કિંમત કેટલી છે 5. 5 નો વર્ગ આવે છે ગુણ્યા R ની કિંમત કેટલી છે 20 ગુણ્યા K ની કિંમત છે 30. તો 25 ગુણ્યા 3 દુ 6 એટલે 600 150 25 છે 150 15,000 જૂલ ઉર્જા ઉત્પન્ન. તો વિદ્યાર્થીઓ હવે આ પ્રકારના દાખલા તમે થોડા પ્રેક્ટિસ કરજો અને આ જે મુદ્દો ચાલે છે એને પુસ્તકમાં જોવાનું, બીજા કોઈ સાહિત્યમાં પણ જોવાનું અને એને એક સ્વભાવગત તૈયાર કરો. જો અહીં ગોખણપટ્ટી જુદી વસ્તુ છે અને સ્વભાવગત આવડવું એ જુદી વસ્તુ છે. સ્વભાવગત આવડવું એટલે જેમાં પૂરેપૂરી સમજણ એવી પ્રસ્થાપિત થાય કે જે પછી ભૂલાય નહીં કાયમ માટે. એમાં કંઈક સમજણ ઉમેરાય. દાખલા તરીકે એક વસ્તુને આપણે પુસ્તકમાંથી તૈયાર કરી દીધી, કોઈ પણ વિષય વસ્તુને પુસ્તકમાં એમાં શું લખેલું છે તો તમે બોલી જાઓ કરતા કે ભાઈ આના મુદ્દા આટલા આવે છે, પણ અંદર સમજણ પ્રવિષ્ટ નહીં હોય તો એ ભૂલી જશે. અંદર એવી સમજણ પ્રવિષ્ટ હોવી જોઈએ કે શું કહેવા માંગે છે, એનું મિનિંગ શું છે, એને આરપાર જોઈ શકો એ વિષય વસ્તુને એને સ્વભાવ કરે. અને ક્યારે બને જ્યારે એનું ચિંતન વધે. તો આનું આ જ વસ્તુને તમે જ્યારે બીજી વખત જોશો, આ વિડીયોને 2-3 વાર જુઓ, પુસ્તક વાંચો, કોઈ બીજા સંદર્ભ સાહિત્યમાંથી કોઈ તમારી પાસે જે પણ હોય એમાંથી તમે ફરી એને રિપીટ કરો, જુઓ, થોડા દાખલા ગણો, જુઓ, તો ચોક્કસ આ વસ્તુ આવડી જશે. આના પછીના પીરિયડમાં આપણે વિદ્યુત પાવર એક જ મુદ્દો આ પ્રકરણમાં બાકી રહ્યો જે લઈ લેશું. ધન્યવાદ.